ઘટના એવી બની છે કે જૈનમ બ્રોકિંગ લિમિટેડની સબ બ્રાન્ચ ગ્રીન વોલ, જે નિમિતભાઈ એના પાર્ટનર અને હિરેનભાઈ જાદવ એ બે હતા, તેણે બધાની ડિપોઝિટ લઈને એક નિમિતભાઈ છે તે ફરાર થઈ ગયા છે અને હિરેનભાઈ છે તે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થઈ ગયા છે. ઘટના એવી છે કે અમે બધા ટ્રેડર્સ છે અને અમે ડિપોઝિટ ભરીને અમારું ત્યાં ટ્રેડિંગ કરીએ છીએ ને નફા નુકસાનમાં એ લોકોનો ભાગ હોય છે. પણ આજે સવારથી બધાની લિમિટ ચાલી ગઈ છે અને અમે અમારા ડિપોઝિટ માંગવા માટે ગયા તો કોઈને કોઈ જવાબ જ નથી મળતો. કેટલી કેટલી ડિપોઝિટ છે? બધાની અલગ અલગ છે. કોઈક નાના માણસની 5 લાખ છે, 10 લાખ છે, કોઈકની કરોડ રૂપિયા છે, કોઈકની 5 કરોડ છે. એવી રીતે મળીને કુલ 60 થી 65 કરોડનો આંકડો મિનિમમ અત્યારે સામે આવેલો છે. કેટલા ભોગ બનનાર છે અને કેટલો આંકડો લાગી રહ્યો? ભોગ બનનાર કમસે કમ 50 થી 60 લોકો છે, જેમાં નાના વર્ગના લોકો પણ છે અને મોટા પણ લોકો છે. નાના વર્ગના લોકોને અત્યારે કન્ડિશન એવી આવી ગઈ છે કે તે લોકો પાસે ઘરે જવા માટે બી પૈસા નથી ને એ લોકો કોઈક ઊંધું પગલું લઈ લે એવી સ્થિતિ આવી ગઈ છે. અમુક લોકો ફોરેક્સ માર્કેટનું ટ્રેડ કરતા કે કઈ રીતના કરતા? ના, આ ઇન્ડિયન શેર માર્કેટનું જ હતું, જે હતું તે બધું ને બધું લીગલ છે. અત્યારે તમે કોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હવે આગળ તમારી શું માંગ છે? અમારી માંગ એ જ છે કે અમને અમારી ડિપોઝિટ પાછી મળી જાય. અમે નિમિતભાઈ અને હિરેનભાઈના એની ઉપર કમ્પ્લેન નોંધાવી છે. ગ્રીન વોલ કંપની છે એની ઉપર કમ્પ્લેન કરી છે, જે જૈનમની સબ બ્રાન્ચ છે.